ઈષ્ટદેવ પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રી હરિ તથા આપ સર્વ હરિના લાડીલા વાલા મિત્રો, ભાઈઓ, બહેનો અને આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણની યશોગાથા સાંભળી રહ્યા છીએ. એમાં ભગવાન કાઠમંડુ એમાં પ્રવેશ કરે છે ત્યાં સુધી આપણે કથા સાંભળેલી. એમાં ભગવાન કાઠમંડુના રસ્તે જાય છે, ત્યાં પોગવા આવે છે ત્યાં સુધીની કથા કરેલી. પર્વતો અને જંગલોમાંથી પસાર થતા નીલકંઠ વર્ણી બાવાઓની સાથે નેપાળમાં રાજધાની કાઠમંડુમાં હવે પધાર્યા છે. ગોરખા રાજ્યના રાજા પૃથ્વીનારાયણ શાહે કાઠમંડુમાં પોતાની રાજધાની સ્થાપી છે. એના બીજા પુત્ર બહાદુર શાહે પશ્ચિમ તરફનો પ્રદેશ જીતીને ગોરખા રાજ્યનો વિસ્તાર કર્યો હતો. રાજ્યની પ્રવૃત્તિથી ધમધમતી રહેલા કાઠમંડુમાં નીલકંઠ વર્ણીનું લક્ષ્ય પશુપતિનાથ ભગવાનના દર્શન કરવાનું હતું. તેમની સાથેની જમાત ધર્મશાળામાં ઉતરી જ્યારે નીલકંઠ વર્ણી પશુપતિનાથના દર્શન કરવા સીધા પધાર્યા છે. એ સમયે સને 1790ની આસપાસ નેપાળમાં પૃથ્વીનારાયણ શાહનો પૌત્ર રણબહાદુર સિંહ ગાદી પર હતો. એણે અસાધ્ય દર્દ હતું. પોતાના રાજ્યમાં આવેલા મંદિરોના પૂજારીઓ, બ્રાહ્મણો તેમજ રાજ્યમાં અન્ય જે સાધુ સંતો આવતા એમને તો પોતાના દર્દના નિવારણ માટે બોલાવતો, પરંતુ જ્યારે તેઓ તેમના મંત્રોપાસનાથી કે એન કેન પ્રકારે એનું દર્દ મટાડી શકતા નથી, પરંતુ જ્યારે તેઓ એમના મંત્રોથી, એમની ઉપાસનાથી કે એન પેન પ્રકારે એમનું દર્દ નહોતું મટતું, ત્યારે એમને કેદ કરી દેતો. ભીખમાં ભગવાન છે એમ જાણી રાજ્યમાં સદાવ્રત લેવા માટે આવતા સાધુ બાવાઓ આ રીતે સરભરા કરતો, મહેલમાં બોલાવતો, પોતાના દર્દની વાત કરતો અને તે મટાડી ન શકે ત્યારે તેમને આ પ્રકારની સજા કરતો. તેના આવા ત્રાસને લીધે તેની રાજધાનીમાં કોઈ સાધુ સંતો પ્રવેશતા નહીં. જમાતના મુખ્ય બાવાઓ જ્યારે આ જાણ્યું ત્યારે એણે નીલકંઠ વર્ણને કહ્યું, આપણે આ ગામમાં જવાનું નથી. આ સાંભળીને નીલકંઠ વર્ણે હસે છે. એમણે કહ્યું, સાધુને કદી ભય ન હોય, ભોગીને ભય હોય, રોગીને ભય હોય, અને જે નિરોગી છે એના અંતરમાં કામ, ક્રોધ વગેરે શત્રુઓ નથી, તેને ભય શેનો? આપણે તો રાજા પાસે જવું છે. બાવાઓ બધાએ મૂંઝાણા, પરંતુ વર્ણિની શક્તિમાં એમણે વિશ્વાસ હતો. તેમના આધારે સૌ ગામમાં પ્રવેશ્યા. ગામમાં બાવાનું ઝુંડ આવ્યું. એની રાજાને ખબર પડી. તરત જ રાજાએ એમના માટે તમામ વ્યવસ્થા કરાવી. એમના મુખ્ય મહંતને બોલાવવા માટે માણસ મોકલ્યા. મુખ્ય મહંત વર્ણિને સાથે લઈને રાજાના દરબારમાં ગયા છે. રાજા એમનું યથાસ્થિત સન્માન કર્યું છે. પછી રાજાએ નીલકંઠ વર્ણિની સમક્ષ પોતાના વિતક વહેતું કહ્યું, મારો રોગ અસાધ્ય છે, પરંતુ ભેખમાં ભગવાન છે એમ જાણીને હું અહીં જે સાધુ સંતો આવે એમનું યથાયોગ્ય સન્માન કરું છું. મારા અસાધ્ય રોગનો ઉપાય પૂછું છું, પરંતુ હજુ સુધી કોઈ મારો રોગ મટાડી શક્યું નથી. આટલું બોલતા રાજાને શ્વાસ ચડી ગયો. થોડી વાર પછી અટકીને એણે કહ્યું, સૌને દંભી સાધુ જાણી હું કેદખાનામાં પૂરી દઉં છું. રાજાના મોં ઉપર અશક્તિની પીળાશ હતી, પરંતુ આ શબ્દો બોલતા એના મોં ઉપર ક્રોધની લાલીમાં તરવરી ઉઠી. નીલકંઠ વર્ણિને એની દયા આવી. એના અસાધ્ય મંદવાડ માટે નહીં, પરંતુ એની અસાધ્ય પ્રકૃતિ માટે. એમણે તેને ધીરેથી કહ્યું, રાજન, પૂર્વ કર્મના સંબંધે જે તમારું પારબ્ધ બંધાણું છે તે કોઈ મંત્ર જંત્ર જાણનાર કે કોઈ કિમિયાગર મટાડી શકે એમ નથી. ઈશ્વરના કરેલા નિયમોનું ઉલ્લંઘન કોઈથી થઈ શકતું નથી. માટે જે કાંઈ દુઃખ આવે છે તે પારબ્ધ કર્મને સમજીને જ પરમાત્માની પ્રાર્થના કરતા ધીરજતાથી સહન કરવું. પરંતુ આવી મનસ્વી રીતથી તમારું દુઃખ તો મટવાનું નથી, ઉલટું કર્મના નવા નવા બંધોનાથી તમે બંધાશો. વર્ણિની સૌમ્યવાણી સાંભળી રાજાનું અંતકરણ કંઈક નરમ પડ્યું. એમણે તરત જ હાથ જોડીને કહ્યું, બ્રહ્મચારીજી, આપ મારા દર્દનો કંઈક ઉપાય કરો. પ્રભુ, પ્રાર્થના હું ભૂલ્યો છું. કર્મના પોટલા મેં બાંધ્યા છે, છતાં આપના પુનીત પગલામાંથી મને અંતરમાં વિશ્વાસ પ્રગટે છે કે આપ મારા દુઃખનું નિવારણ કરશો. વર્ણિને રાજાનું કલ્યાણ કરવાનું હતું.
નિરઅપરાધી સાધુઓને મુક્ત કરવાના હતા. રાજાના શુભ કર્મનો યોગ પણ આવી ગયો હતો, એટલે વર્ણી સહજ જ આવી પહોંચ્યા. એમને થોડું જળ મંગાવ્યું. હાથમાં જળની અંજી લઈને રાજાએ કહ્યું, આ કોઈ મંત્રેલું જળ નથી, ભગવાન પ્રસાદીનું જળ છે, તેઓ પી જાઓ, ભગવાન તમારું દર્દ મટાડી દેશે. રાજા તે પ્રસાદીનું જળ શ્રદ્ધાપૂર્વક પી ગયા. વર્ણીએ સંકલ્પ કર્યો કે રાજાનું અસાધ્ય દર્દ મટાડે. એથી એમના પ્રસાદી ભૂત જળની ધારી અસર થઈ. રાજા કંઈક સ્વસ્થ થયા. પેટનું જે શૂળ હતું એ મંદ પડ્યું. એણે વર્ણીને નમસ્કાર કર્યા. પછી કહ્યું, આપ તો મને નવજીવન આપવા પધાર્યા છો. આપે જે ઉપકાર કર્યો છે એનો બદલો મારાથી વાળી શકાય એમ નથી. છતાં આપની કંઈક સેવા કરવાની મને ઈચ્છા રહેશે. આપ કંઈક માગો. આ લોકની કોઈ વસ્તુ તમે અમને આપશો તો તે અમને ઉપયોગી નથી. છતાં જો તમારે સેવા કરવાથી સંતોષ માનવો હોય તો બંદીખાનામાં જે પૂરેલા સાધુ સંતો છે એમને મુક્ત કરી દો. અમારે એટલું જ માગવું છે. વર્ણિની નિષ્પૃષ્ટતા અને આલોક પ્રત્યેની અનાસક્તિથી રાજાને લાગ્યું કે ભેખમાં ભગવાન તો છે, એને જોવા માટે દ્રષ્ટિ જોઈએ. એણે તરત જ કહ્યું, ભલે આપની ઈચ્છા અનુસાર તમામ સાધુઓને હું હમણાં જ મુક્ત કરી દેવામાં હુકમ આપું છું. વર્ણી અને આશીર્વાદ આપ્યા. પછી બાવાના મહંત સાથે તેઓ ધર્મશાળામાં જ્યાં એમના ઉતારો હતો ત્યાં વર્ણી પધારે છે. વર્ણી અહીં એક માસ રહ્યા છે. રાજાના સદાવ્રતમાંથી રોજ ભિક્ષા લેતા. પછી ગુપ્ત રીતે તેઓ નીકળી ગયા. એમને માણસાએ શોધવી હતી. મુમુક્ષતા એમને ખપતી હતી. વર્ણી નેપાળથી નીકળી ઉત્તરના તિબ્બત તરફ જાય છે. અહીં બુદ્ધિ લામાઓનો વિહારો જોઈ ચીન તરફ એક દ્રષ્ટિ નાખી. વર્ણી પાસા નેપાળમાં ઉતરી ગયા છે. આ હરિચરિત્રામૃત સાગર પૂર્વે તરંગ 30માં આનું વર્ણન કરવામાં આવેલું છે. નીલકંઠ વર્ણી ત્યાંથી પૂર્વમાં ચાલ્યા છે. 10 દિવસની મજલ પછી અતિ કઠણ અને વિકટ માર્ગે પર્વતની ટોચ ઉપર આરોહણ કરી આદિવારા તીર્થમાં ભગવાન પધાર્યા છે. કિશોર અવસ્થામાં વર્ણિવેશ ધારણ કરીને અહીં સુધી આવનારા આ તપસ્વીના દર્શન કરી પૂરજનોને આનંદ થયો. તપથી શરીર કૃશ હોવા છતાં મુખારવિંદની મોહકતા અસ્તી ન હતી. સૌને આ વર્ણી કંઈક જુદા જ લાગતા હતા. કેટલાકનું મુખ સુંદર હોય જેથી તે જોઈને આનંદ પામતા. કેટલાકનું શરીર સુડોળ હોય તેથી તો જોવું ગમે. જ્યારે વર્ણીને તો તમામ ઇન્દ્રિયો આકર્ષણ પામતી હતી. અંતરના ઊંડાણમાં આ મૂર્તિના દર્શનનો દિવ્ય આનંદ પહોંચી જતો હતો. વાત વાયરે પહોંચી. પૂરજનો અને વર્ણીના દર્શન માટે ઉમટ્યા. એમની મુમુક્ષતા જોઈ નીલકંઠ વર્ણીને એમને મનુષ્યના ધર્મ સમજાવ્યા. મિથ્યા ગુરુના રવાડે ન ચડતા સાસા સદગુરુનું શરણ લેજો તો કાળ અને જમના ફાંસલામાંથી તમે મુક્ત થશો. વર્ણીમાં નિર્મળતા હતી. વર્ણીના શબ્દો સચોટ હતા. દ્રષ્ટિમાં અંતર્યામીને જગાડવાની વેધકતા હતી. એમના સ્વરૂપમાં સૌને પારલૌકિકતા પ્રતિભા જણાણી હતી. વર્ણી ત્યાં 3 દિવસ રોકાણા અને કોઈને ખ્યાલ ન આવે એ પહેલા તો ત્યાંથી નીકળી ગયા અને પૂર્વ બંગાળમાં હવે ઉતરી ગયા છે. શિરપુરના રાજા સિદ્ધવલ્લભ બહુ જ ભાવિક હતા. એમને ત્યાં સંન્યાસીના અડ્ડા હંમેશા રહેતા હતા. સૌની તે ભાવપૂર્વક સેવા કરતો. રાણી પણ એની ધર્મ ભાવનામાં સદા સદભાગી હતા. એ સમયમાં બંગાળમાં સંન્યાસીઓના ઝુંડ 1000-2000ના ટોળામાં હતા. અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને પૂરના તાંડવથી પૂર્વ બંગાળનો ઘણોય ખરો ભાગ પાર્થિવ દૂર દિશામાં હતો. આ પરિસ્થિતિને લઈને હથિયારબંધ સંન્યાસીઓનો ટોળા જતા ત્યાં લૂંટ ચલાવતા, ત્રાળ વર્તાવતા અને જમીનદારો નાની ઠકરાતોને તોબા પુકારતા ગામડાના ગામડાઓ તામસ કરી નાખતા અને લોકોને એમને અસહ્ય ત્રાસ આપતા. સિદ્ધવલ્લભ રાજાના આ શહેરમાં પણ આવા બાવાઓની જમાત પડી હતી. કેટલાક નાગા, કેટલાક વ્યસની, કેટલાક ફેલી, કેટલાક મંત્ર, કેટલાક તંત્ર વિદ્યાના જાણનારા, એમ અનેક ક્ષુદ્ર દેવદેવીના ઉપાસક. અને આ બાવાઓની જો હુકમથી રાજ્ય તે સમયના બંગાળમાં વર્તતું હતું. તિલબત, કાબુલ અને ચીનથી આ નાગા બાવાની વણઝાર ઉતરી આવી હતી. એમણે ઘર, કુટુંબ કે ગામ ન હતા.
એક જગ્યાએથી બીજી જગ્યાએ વાવાઝોડાની જેમ ફરતા, ત્રાસ ફેલાવતા. કેટલાકના છોકરા છોરી જતા, એને બાવા બનાવી પોતાની જમાત વધારતા. છતાં બાવા હોવાથી ભોળા, વહેમી, બીકણ લોકો એમને પૂછતા. સિદ્ધવલ્લભ આ જમાતને સંન્યાસી જાણે આવકારતા. એમની આગતા સ્વાગતા કરતા, સાદું ભોજન જમાડતા અને રોજ એમના દર્શન પણ જતા. બાવાઓને આ ફાવી ગયું. એથી શિરપુરમાં એમના અડ્ડા ઝાઝો સમય રહેતા. નીલકંઠ વર્ણિને જોઈને રાજાનું ચિત્ત એમના પ્રત્યે ખેંચાણું. એણે આ સાધુ કંઈક જુદા જ દેખાણા. એટલા દિવસ સુધી એણે આ બાવાઓની સેવા કરી, પરંતુ તેના અંતરમાં શાંતિ નહોતી. નીલકંઠ વર્ણિના દર્શનથી જ એની સર્વવૃત્તિઓ શાંત થઈ ગઈ અને આ અનુભવ અદ્ભુત લાગ્યો. નીલકંઠ વર્ણની કૃશ કાયા એના તપ દેખાણું. ખાઈ પીને મસ્ત થયેલા બાવા વચ્ચે આવી ગયેલા આ સાધુમાં એણે સાધુતાના દર્શન થયા. એણે એમનું સન્માન કર્યું, પરંતુ સન્માન કે આવકારમાં નીલકંઠ વર્ણી ક્યારેય ભૂખ્યા ન હતા. એ તો રાજાનો ભાવ, એનો પૂર્વ સંસ્કાર જોઈ અહીં તેનું કલ્યાણ કરવા માટે આવ્યા હતા. રાજાને ખબર પડી કે નીલકંઠ વર્ણી તો કોઈ જગ્યાએ જાજુ રહેતા નથી. એથી એમણે નીલકંઠ વર્ણીને પ્રાર્થના કરી, હે વર્ણિરાજ, આપ અહીં રહો એવી મારી પ્રાર્થના છે. નીલકંઠ વર્ણીએ એમની પ્રાર્થના સાંભળી એને સ્વીકારી. એમણે રાજાનું કલ્યાણ કરવાનું હતું. સાથે ત્યાં જમા થયેલા મંત્ર તંત્રના, મેલી વિદ્યાના પ્રવૃત્ત બનેલા બાવાઓના ઉપદ્રવનો એમને નાશ કરવાનો હતો. રાજાએ નીલકંઠ વર્ણિને એકલા જાણી એમની સેવામાં પોતાની સાથે રહેતા નૈષ્ટિક બ્રહ્મચારી સાધુ ગોપાળદાસને રાખ્યા છે. નીલકંઠ વર્ણિની આ ઋષિ હતી. નૈષ્ટિક વ્રતધારીની સેવા જ તેઓ સ્વીકારતા. ગોપાલદાસ શ્રદ્ધા અને ભક્તિથી નીલકંઠ વર્ણિની સેવામાં જોડાણા. બાવાઓ પોતાને સિદ્ધ કહેવરાવતા. મંત્રોથી, અભિચારથી કેટલાક વખત ધાર્યું કામ કરતા. એટલે ભોળા લોકો એમને સિદ્ધિ માની પૂજતા. એમનો અપરાધ ન થઈ જાય એવી એમને બીક મનમાં સદાય રહેતી. આવી શુદ્ર સિદ્ધિના બળથી અભિમાનમાં નાસતા. આ સિદ્ધોના સ્વરૂપ ખુલવા ન પડે ત્યાં સુધી લોકોને એમની સાચી સ્થિતિમાં ખ્યાલ ન આવે. નીલકંઠ વર્ણના ઉપદેશમાં હંમેશા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના વિવિધ અંગોનું વિવરણ હતું. સાધુ તો નિર્વેરી, દયા, ક્ષમાના ગુણોથી ભરપૂર હોય છે. નૈષ્ટિક બ્રહ્મચારી વ્રતધારી હોવા જોઈએ. ભક્તિના ભાવથી પોતાના સ્વરૂપને પરમાત્મામાં લીન કરી અન્યને એ ભાવમાં તરબોળ કરી દેનારા હોવા જોઈએ. સિદ્ધિઓથી પર હોવા જોઈએ. સિદ્ધિઓ હોવા છતાં તેને સદા દબાવીને કેવળ મુમુક્ષોને આધ્યાત્મિક ઉન્નતિ માટે જ વિચરતા હોવા જોઈએ. નીલકંઠ વર્ણિના આ શબ્દોની ધારી અસર થઈ. સતા કામના પોષવા માટે લોકો આ બાવાઓની પીસો છોડતા ન હતા. તીવ્ર વિષયાસક્તિથી લોકોને મુક્ત કરવા તે કાંઈ સહેલું કામ ન હતું. પરંતુ નીલકંઠ વર્ણિની સંકલ્પ શક્તિમાં અપૂર્વ બળ હતું. ચોમાસાની ઋતુ ન હતી, સતા ઝરમર વરસાદ વરસતો હતો. રાજાને એમની પાસે આવતો જોઈ બાવાઓ પોતાની સિદ્ધિ બતાવતા ખુલ્લામાં ધ્યાનસ્થ દશામાં બેસીને વરસાદની ધારા સહન કરતા. એમને આવી કઠિન તપશ્ચર્યા જોઈ રાજાને એમના પ્રત્યે માન થયું. એક વખત નીલકંઠ વર્ણિની ઈચ્છાથી વાવાઝોડાની સાથે મુશળધાર વરસાદ પડ્યો. આંધી અને વરસાદની ધારાથી બસવા બધાએ બાવાઓ કોઈ ઘરનો, કોઈ ઝાડનો સહારો શોધવા લાગ્યા. આમ તેમ દોડાદોડી કરવા લાગ્યા. પરંતુ નીલકંઠ વર્ણિતી સમયે અંતર્વૃત્તિ કરીને ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા. વરસાદથી ભીંજાયેલા નીલકંઠ વર્ણિના શરીર ઉપર વાવાઝોડાની ઉડેલી ધૂળ છોટી ગઈ હતી. દૂરથી બાવાઓ આ તાલ જોતા હતા. નીલકંઠ વર્ણિની પરિસ્થિતિ જોઈ મનમાં ને મનમાં મલકાતા હતા. વરસાદ બંધ થયો. વાવાઝોડું પણ શાંત થયું. સૌ બાવા બહાર નીકળ્યા. આ પરિસ્થિતિમાં બાવાનું તથા નીલકંઠ વર્ણિને શું થયું હશે તે જોવા માટે સિદ્ધવલ્લભ રાજા જ્યારે અહીં આવ્યા ત્યારે એમણે બાવાઓના ઝાડ કે ઘરની ઓત નીચેથી બહાર આવતા જોયા. પરંતુ નીલકંઠ વર્ણિને ત્યાં જોયા નહીં એટલે મનમાં ખૂબ ઉદાસ થઈ ગયા. સેવક ગોપાળદાસ પણ પાસે ન હતો. ગ્રામજનો પણ ધીરે ધીરે ત્યાં આવવા લાગ્યા. એટલામાં નીલકંઠ વર્ણિની ઈચ્છાથી ફરી વરસાદ જોર પકડે છે. રાજા અને એના અનુયાયીઓ એ ધારાથી બસવા બાજુમાં એના બંગલામાં દોડી જાય છે. બાવાઓ પણ દોડ્યા. થોડી વારે વરસાદ બંધ થયો. આ વરસાદથી નીલકંઠ વર્ણિના શરીર ઉપર
કાદવ ચડી ગયો. નીલકંઠ વર્ણના દર્શન સૌને થયા. સૌને આનંદ થયો. સિદ્ધવલ્લભ રાજાને વર્ણિના દેહાતીત સ્થિત જોઈને ખૂબ ભાવ થયો. તેઓ નીલકંઠ વર્ણી પાસે આવ્યા. એમને જમાડવા લાગ્યા. પરંતુ નીલકંઠ વર્ણી તો હજુ અંતર્વૃત્તિ કરીને પોતાના સ્વરૂપમાં સ્થિર હતા. તેથી તેઓ યત્ર વત્ર ઉઠ્યા. એમને સ્નાન કરાવ્યું. પછી પલંગ ઉપર ગાડલું નાખીને એમને ઉપર સુવડાવ્યા. રાજા પોતે જ એમની પરિસરસામાં મંડી પડ્યા. નીલકંઠ વર્ણને સગડીથી તાપ આપવા માંડ્યા. આથી બીજા બાવાઓને બળતરા થવા લાગી. વરસાદ ને વાવાઝોડામાં નીલકંઠ વર્ણની નાશપાશ થઈ હશે એવી એમની ધારણા હતી. ઉલટું એમની સમાધિસ્થ સિદ્ધિસ્થી આ પ્રસંગથી રાજા અને એમની સાથે આવેલા સર્વને પ્રતીતિ થઈ. બાવાઓ ઈર્ષ્યાથી આગમાં બળબળવા લાગ્યા. થોડી વારે નીલકંઠ વર્ણી જાગૃત થયા. એમણે રાજાને તથા એમના અનુસરોને આજુબાજુના ઉભેલા જોઈ આશ્રયમાં પડ્યા. આ બધું શું થઈ રહ્યું છે એટલું કહીને એમણે કહ્યું, તમે બધા જ અહીં એકઠા થઈ જાઓ. તમે બધા જ અહીં એકઠા થયા છો, પણ પેલા સિદ્ધોને ખબર કાઢી. એમ કહીને એમણે કહ્યું, મેં તો હિમગીરીમાં રહીને તપ કર્યું છે, પુલાશ્રમમાં મેઘની ધારા સહન કરી છે, એટલે મને દેહાધ્યાસ છે જ નહીં. પરંતુ પેલા સિદ્ધિનો તપાસ કરો. એમને કોઈ સારવારની જરૂર હોય તો એમની પાસે જાઓ. ત્યારે રાજાના અનુસરોએ કહ્યું, એ તો બધા સલામત છે. ઝાડનો કે ઘરનો આશ્રય લઈ એમની સિદ્ધાઈની સિદ્ધિ છતી કરી દીધી હતી. નીલકંઠ વર્ણી આ સાંભળીને હસ્યા. આ પ્રસંગથી શીત અને ઉષ્ણથી પર આ સિદ્ધ હતા એવી એમની પોકળ વાતોનું પોત પ્રકાશાણું. ભોળા અને મુમુક્ષુ રાજાએ દેહાતીત સ્થિતિનો એમને ખ્યાલ આવ્યો. આવા દંભીઓને પ્રત્યે પણ વર્ણીને અંતરમાં જે કુણી લાગણી હતી, તેથી રાજાને નીલકંઠ વર્ણી મહાન લાગ્યા. રાજાના અંતરમાં પ્રત્યે વધુ ને વધુ અનુરાગ થયો. વર્ણી પ્રત્યેના એના ભાવથી, એના અંતરમાંથી રજોગુણના ભાવથી પ્રવર્તાયેલી મલિનતા દૂર થઈ છે. શુદ્ધ અંતકરણને એના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા છે. નીલકંઠ વર્ણીમાં એમને નારાયણના દર્શન થયા. નીલકંઠ વર્ણી પ્રત્યેનો રાજાનો અનુરાગ ધીરે ધીરે ભક્તિમાં હવે પરિણામવા લાગ્યો છે. આટલો નાનકડો બાળ, હજુ તો જેને મૂછનો દોરો પણ નથી ફૂટ્યો, તે રાજાનું પ્રીતિપાત્ર બની ગયા. રાજા એની ભક્તિ કરે. આ બધુંય વૈરાગીઓને ખૂંચ્યું છે. ઈર્ષ્યાઓના અગ્નિ એમને બાળવા લાગ્યા. એમને મારી નાખવાના મલિન મંત્રોની સાધનામાંથી નીલકંઠ વર્ણી ઉપર એમણે એવો અભિચાર પ્રયોગ કર્યા. મંત્રેલા અડદના દાણા નાખે, એમના ઉપર ઘણાય સંકટો લાવે. પરંતુ નીલકંઠ વર્ણીની ઉપર તો એની કંઈ જ અસર થતી ન હતી. એટલે બાવાઓ વધારે ને વધારે બળવા લાગ્યા. છેવટે એમની સેવામાં રહેતા સાધુ ગોપાળદાસ ઉપર એમણે આ પ્રયોગ કર્યો છે. ગોપાળદાસ તરત જ મૂર્છિત થઈ ગયા, ભૂમિ ઉપર ઢળી પડ્યા. રાજાને આ વાતની ખબર પડી. તરત જ એમના સેવકો લઈને ત્યાં આવે છે. એમને ગોપાળદાસની સ્થિતિ જોઈને બીક લાગી. ત્યાં ફક્ત વૈરાગી બાવાઓને બોલાવી એમણે કહ્યું, આ બિચારાને સાજા કરો, ઉઠાડો, તમે જ પ્રયોગ કરો, તે તમે જ વાળી શકશો. પરંતુ એમણે પરિણામની રાહ જોવાની હતી. નીલકંઠ વર્ણીને પરવશતા નિહાળવી હતી. એમણે રાજાને કહ્યું, તમે જેની ભક્તિ કરો છો તે વર્ણીને કહો. ગોપાળદાસ તો એમના સેવક છે. નાના થઈને પૂજાવાના કોડ જાગ્યા છે. તે હવે શક્તિ હોય તો એમને બેઠો કરે. રાજા તરત જ સમજી ગયા કે ગોપાળદાસ ઉપર આ વિચાર પ્રયોગ વૈરાગીઓએ કર્યો છે. એમણે વર્ણીની ઈર્ષ્યા થઈ, તેથી વર્ણી ખોટા દેખાય એવો એમને આશ્રય છે. પરંતુ આ પ્રસંગ જીભાજોડી કરવાનો ન હતો. ગોપાળદાસના જીવનનો પ્રશ્ન હતો. તેઓ તરત જ ધ્યાનસ્થ વર્ણી પાસે આવ્યા. હાથ જોડીને કહ્યું, પ્રભુ, ગોપાળદાસ આ બાવાઓના અભિચાર પ્રયોગનો ભોગ બનીને મૂર્છિત અવસ્થામાં પડ્યા છે. એને કૃપા કરીને આપ જ જીવાડી શકશો. વર્ણી જાગ્યા. તરત જ ગોપાળદાસ પાસે આવ્યા. એમણે પણ ગોપાળદાસની સ્થિતિ ગંભીર લાગી. મલિન મંત્રોના પ્રયોગથી ભોળા માણસોને ડરાવતા આ વૈરાગીઓ ખરેખર બેરાગી હતા. સંસારનો એમણે બાહ્ય દ્રષ્ટિનો ત્યાગ કર્યો હતો. ભગવા વસ્ત્રો પહેર્યા હતા.
પરંતુ સંસારના વિષયોની લોલુપતામાં એમના અંતરમાં ભગવા રંગે રંગાણા ન હતા. એ સમયમાં બંગાળના યાંત્રિકો, માંત્રિકો, તાંત્રિકોનું જોર હતું. એટલું જ નહીં, સારા ભારતમાં આવી જમાતનો ત્રાસ હતો. વેશભૂષા ટીલા ટપકાથી ત્યાગી જેવા દેખાતા જમાતના સાધુઓ પોતાના પુષ્ટ શરીરથી લોકોમાં ત્રાસ વર્તાવતા હતા. બ્રહ્મચારી હોવાનો દાવો કરતા અને આ જમાતના સભ્યો વ્યભિચારી હતા. ત્યાગના આશ્રમને તેઓ કલંકરૂપ કરતા. આ સંન્યાસીઓના બાહ્ય આડંબર એમને કલુષિત આચારથી તેઓ પોતે સમગ્ર ત્યાગી વર્ગ પ્રત્યે તિરસ્કારની લાગણી ઉત્પન્ન કરવામાં અને સમાજના નાસ્તિકતા પ્રવર્તાવવા જવાબદાર બન્યા હતા. નીલકંઠ વર્ણીએ ગોપાલદાસના કાનમાં ભગવાન કૃષ્ણનો મંત્ર કહ્યો. થોડી વારમાં ગોપાલદાસ અભિચારથી વ્યવસ્થામાંથી મુક્ત થયા. એમણે આંખો ઉઘાડી સામે નીલકંઠ વર્ણીને જોયા. તરત જ એમને હાથ જોડી દીધા. નીલકંઠ વર્ણીએ એમને ધીરે રહીને ઉઠાવ્યા. એના આખા શરીરે હાથ ફેરવો. તપ, બ્રહ્મચર્ય, ભક્તિ અને ધર્મની પ્રબળતા એટલી અપૂર્વ છે કે નીલકંઠ વર્ણીના સ્પર્શ માત્રથી ગોપાલદાસની સમગ્ર વ્યથા હવે ટળી ગઈ છે. દૂરથી આ બધું જોતા બાવાઓ પોતાના અભિચાર પ્રયોગનો નિષ્ફળતાથી બધા દિઢમુખ બની ગયા. તેમાંના કેટલાક નીલકંઠ વર્ણી પાસે આવે છે. તેઓ કદાચ નીલકંઠ વર્ણીની શરણાગતિ સ્વીકારે તો બીજા બાવાઓ એમના ઉપર અભિસારના પ્રયોગ કરશે. એમની આવી વેરવૃત્તિ જોઈ આ બાવાઓએ એમના ઉપર સામા પ્રયોગો કર્યા. આમ એક જમાતના બે ટોળીના સભ્યો સામસામા અભિસાર પ્રયોગથી અસરથી ધરતી ઉપર બધા ઢળી પડ્યા છે. મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા. કેટલાકના લોહીની ઉલટી પણ થવા લાગી છે. વર્ણી જાણતા હતા કે જીવ અવળા આશ્રણનો જ હોય છે. આ તો ભેખ ખીજે તો ખાલ ઉતારી નાખે. એમને આ ભેખને સવળે માર્ગે સડાવવાની હતી. મંત્ર, જંત્ર, મૂઠ, દોરા, ધાગા આ બધાયની નાકસૂડમાંથી એમને છોડાવવાના હતા. સમાજમાં સાસો ધર્મ ભક્તિ ભાવ પ્રવર્તાવાનો હતો. મલિન દેવ દેવતાઓના મંત્રનું બળ પરમાત્માના મંત્ર આગળ કોઈનું કામ નથી એ સમજાવવાનું હતું. વર્ણી મૂર્છિત થયેલા બાવાઓને પાછે આવ્યા છે. નીચા નમીને એમના કાનમાં એમણે ભગવાન કૃષ્ણના મંત્રના જાપ કર્યા. એની અસર તરત જ થઈ. મૂર્છિત થયેલા બાવાઓ એક પછી એક ઉઠવા લાગ્યા. અપાર શક્તિ આગળ એમની મંત્ર શક્તિનો હાસ થયો છે. તેથી જ નીલકંઠ પ્રભુનું પ્રભુત્વ એમને સમજાણું. સૌ એમને પગે લાગે છે. નીલકંઠ વર્ણી એમને કહ્યું, પ્રભુ ભક્તિ કરી તમારું કલ્યાણ કરવા અમે સંસારનો ત્યાગ કર્યો. પરંતુ તે ધ્યેય પડ્યું મૂકીને આવી મલિન વિદ્યાના આશરા લઈ લોકોને ત્રાસ આપો. તેમાં તો ઉલટું તમારું પતન થશે. આ ખોટા રસ્તા તમે છોડી દો. તે છોડીને તમારા ધર્મમાં રહીને કૃષ્ણની ભક્તિ કરો. તમારી સદવર્તન લોકોને ધાર્મિકતા બતાવશે. તમારામાં અધર્મ જોશે તો લોકો નાસ્તિક થશે. નીલકંઠ વર્ણના આ શબ્દો એમના અંતરમાં સહસ્રા ઉતરી ગયા. પોતાના અધપતનનો ખ્યાલ આવી ગયો. નીલકંઠ વર્ણના પ્રસંગથી બંગાળના બાવાની એક જમાત તો આ રીતે સત્માર્ગે હવે વળી છે. સિદ્ધરાજા નીલકંઠ વર્ણને અદ્ભુત વ્યક્તિત્વથી પ્રભાવિત થયા. નીલકંઠ વર્ણીમાં એમને સાધનાની પરાકાષ્ઠા જોઈ. સ્વયં ભગવાન છે કે ભગવાનની વિભૂતિ હતા કે વિચારતા ગુસ્વાતા તે હટવાઈ જાય છે. એની નીલકંઠ વર્ણી પાસે પુષ્કળ ધન, સુંદર વસ્ત્રો, અલંકારો, ગંજ ખડકી નાખ્યા. નીલકંઠ વર્ણી તે જોઈને હસે છે. એમણે કહ્યું, ત્યાગીને કોઈ દિવસ આ પ્રકારની ભેટો ન આપતા. ત્યાગમાં તે દૂષણ રૂપ છે. છતાં ભેટ આપવાની ઈચ્છા હોય તો પોતાનું મન સોંપી દેજો. સાચા ત્યાગી હશે તો જગતની વાસિત થયેલા મનમાંથી જગત કાઢી એમાં ભગવાન પ્રગટ કરી દેશે. ત્યાગીનો એ ધર્મ છે, એ કર્તવ્ય છે. સિદ્ધવલ્લભ રાજાને આવું કહેનાર ક્યારેય કોઈ મળ્યા ન હતા. એને બંગાળમાં ત્રાસ વર્તાવવા સાધુઓ જોયા હતા. ભાલા અને ત્રિશૂળની અણીએ પૈસા પડાવતા જોયા હતા. ભાંગ
અને દારૂના નશામાં સકસૂર બનેલા અશ્લીલ બાવાઓના ભાષણો એમને સાંભળ્યા હતા. વરસાદ વરસતા જોયા હતા. એમણે લીલકંઠ વર્ણિમાં સાચી સાધુતા એમને દેખાણી, પ્રભુતા દેખાણી. એમને લાગ્યું કે વર્ણિ જો પોતાના દેશમાં રહે તો ધર્મ સમાજ બંનેને દૂષણરૂપ બનેલી આવી જમાતો નાબૂદ થઈ જાય. લોકોમાં અજ્ઞાન હતું, અંધશ્રદ્ધા હતી, ધર્મ ઘેલછા હતી, ભીરુતા હતી. તેથી જ તો આવી જમાતો પોષાતી હતી. વર્ણિ આ બધાય દૂષણોના એક સામટો નાશ કરી નાખી શકે એવી એની પ્રતિભા હતી. વર્ણિના વિચારમાં રાજા સ્થિર થઈ ગયા. વર્ણિ એમને જગાડ્યા ત્યારે એને આંખમાં આંસુ હતા. વર્ણિએ કહ્યું, સમય ઘણો થઈ ગયો છે, હવે તમે તમારા મહેલમાં જાઓ. સિદ્ધવલ્લભ ત્યાંથી નીકળ્યા, પણ નીલકંઠ વર્ણિની મૂર્તિ એમના અંતરમાં ઉતરી ગઈ છે. નીલકંઠ વર્ણિના પ્રસંગથી રાજાના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા. તેથી એને તેમના સમાગમની ભૂખ જાગી. રોજ નીલકંઠ વર્ણિ પાસે જવા લાગ્યા. નીલકંઠ વર્ણિને પણ તેનું જ કામ હતું. આ એક મુમુક્ષ માટે એમણે બંગાળમાં શિરપુર શોધી કાઢ્યું હતું. તે કાર્ય કરવા જ્ઞાન અને અધર્મનો ધ્વસ પણ કરતા હતા. રાજાને પણ સમજાણું કે મંત્ર જંત્ર વિદ્યાના સિદ્ધ કરતા અને ષટચક્રમાં ગતિ કરતા કરતા ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. પ્રપત્તિ કેવળ શરણાગતિના ભાવથી સિદ્ધ થાય છે. નીલકંઠ વર્ણિએ એમના આ ચમત્કારો જોયા છે. તો વાલા મિત્રો, આવતીકાલે આપણે વિશેષ કથા સાંભળજો. અહીંયા હું આ કથાને અહીંયા વિરામ આપું છું. હવે ભગવાન કાલે પરશુરામ કુંડમાં કામાક્ષી તીર્થમાં ત્યાં પીબેકનો જે પરાજય કરે છે એ બધી જ કથાઓ આપણે કાલે સાંભળશું. તો વાલા મિત્રો, આપ સૌને મારા ભાવ અને હૃદયથી આપ સર્વને પ્રણામ. જય શ્રી સ્વામિનારાયણ.